कुछ संदेशा पहुंचाना चाहते थे। मैं आप लोगों से एक सवाल पूछना चाहता हूं कि क्या आप लोग मानते हो कि मैं विकलांग हूं? तो मेरा यही संदेश है कि मैंने अपने आप को कभी विकलांग नहीं माना। लोग ये कहते हैं कि विकलांगता एक अभिशाप है, लेकिन मैं ये मानता हूं कि विकलांगता एक ऊपर वाले का सबसे बड़ा वरदान है। और आपकी धरती पे स्वयं हनुमान दादा जो प्रकट हुए, उनका आशीर्वाद आप लोगों पे बना रहे और आपको आने वाले दिन, आने वाला साल हर सुख शांति से भरपूर रहे, ऐसे में श्री हनुमान दादा के चरणों में प्रार्थना और विनती करता हूं। थैंक यू सो मच। एक बार हम सब लोग मिलकर बोलो श्री पवन पुत्र हनुमान की, बोलो श्री उमिया माता की, बोलो भारत माता की। थैंक यू सो मच। जय हिंद। आप लोगों का बहुत बहुत शुक्रिया था। थैंक यू सो मच। जय हिंद। थैंक यू। જેમને હું એમ કહું હું તો માધ્યમ બન્યો હતો, પણ કેસી કાકા જે આપણા સમૂહ લગ્ન સમિતિ સુરેન્દ્રનગરના પ્રમુખ છે, એમને પણ કમલેશભાઈને લાવવા માટેનું એવું જબરજસ્ત યોગદાન આપ્યું છે। એમનો પણ આપણે આ તબક્કે આભાર માનીએ અને કમલેશ પટેલને 1000 રૂપિયા કેસી કાકા તરફથી આપવામાં આવે છે। સુનિલભાઈ જનદેવની मोटका हनुमान जी महाराज ने, बोल श्री मोटका हनुमान जी महाराज ने। आप पण अहींया सिद्धनगर बाजू पधारशो। आपणे दुर्गादास बापूना प्रतिनिधिना आशीर्वाद विनंती छे कि आप सभा मंडप में बेसी रहेशो। जनो एमने सन्मानित करशे एवी विनंती करवामां आवे छे। फूला बापा ने विनंती छे, हजू रसोड़ा में स्वयंसेवको चालू राखे छे। आपणे छे त्यां सुधी छे के ज्यां सुधी आ महानुभाव संतवर्यो अहींया विराजमान पधारशो। बुआ जयदेवभाई कंकोत्रीवाड़ा, आम तो जेमने हस्ते भूल थई छे अहींया ने
મહાદેવ બાપાએ આપણને 5 ને 51 કરી દીધા છે ને માધ્યમમાં રાજુભાઈ છે. તાળીઓના ગડગડાટથી આ રાજુભાઈને વધાવી લઈએ. અને કદાચ હનુમાન દાદાએ પ્રેરણા કરી હોય રાજુભાઈમાં આવીને, આવી સરસ મજાની અદ્ભુત દાદાનો ફોટો, મંદિર, એવી અદ્ભુત કંકોત્રી આપ બધા હું વિનંતી કરીશ ત્યાં સુધી તાળીઓનો ગડગડાટ ન વર્તે શબ્દો ઓછા. અમે તો આપણા માટે સન્માની કે જમાઈનું સન્માન થાય છે, સેવા આપી છે સાઉન્ડની, અને કદાચ બોલું છું આ વાત ત્યાં સુધી ત્યારે જ પહોંચે. જે માટે આ દાતાઓ તરફથી 51,000 રૂપિયા, 51,000 રૂપિયા સુધીની સાઉન્ડ સિસ્ટમ અને પાટીદાર સમાજનો યુવા હૃદય સમ્રાટ, મારા આદર્શ અને ક્રાંતિકારી વિચારોના ધારક પ્રકાશભાઈ વરમોરાત્રે ઉપસ્થિત થઈ રહ્યા છે. તાળીઓના ગડગડાટ સાથે પ્રકાશભાઈને વધાવી. અમારા ગ્રુપનું નામ છે માલિક શ્રી પ્રકાશભાઈ વરમોરાત્રે ઉપસ્થિત છે. ફરી એક વખત જેટલા બેઠા છો તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો. તો આજે ભવ્ય મંદિર લાખો અને કરોડો રૂપિયા ખર્ચતા ના બની શકે એટલું સુંદર, ઝડપી અને ટૂંક સમયની અંદર આ કાર્યને કામ જે કર્યું એ બદલ આપણા જે દાદાના પરિવાર છે બધા, કે મંદિર, મહાદેવ અને સંત આ ત્રણે એક ઠરવાના થામ છે. સંસારનો માણસ આજે અનેક આધિવ્યાધિ ઉપાધિમાં બળ્યો ચડ્યો હોય અને જ્યારે તમારે ખૂબ આજે મુસીબત કે સંકટ આવ્યું હોય ત્યારે તમે ભગવાન રામના મંદિરમાં જઈને બેસો તો તમને ત્યાં શાંતિ મળશે. ખૂબ વિદ્યાર્થી ઉલટ હોય ત્યારે દાદાના મંદિરમાં જઈને બેસો, તમને ત્યાં વિશ્રાંતિ મળશે. અને અતિ વિષય કોઈ કંઈ થાય ત્યારે એવા સંતોના ચરણોમાં જઈને બેસો, તમને આજે ખૂબ ત્યાં વિશ્રામ અને આરામ મળશે. આજ આપણા કડવા પાટીદાર સમાજની અંદર ઉમિયા માતાના મંદિરો તમે જુઓ, આજ એના ઉત્સવ અને આજ એના જે પ્રગટાવ થઈ રહ્યા છે એ ખૂબ પ્રગતિને અને ખૂબ સારી રીતે પામીને એનું કારણ એક જ છે કે ભગવાને તમને ખૂબ ધન આપ્યું છે, ખૂબ સારી એવી સંપત્તિ આપી છે અને એ ધન સંપત્તિનો તમે સારા રસ્તે અને સારા દિવ્ય એવા પ્રસંગોની અંદર આજે વાપરી એની અંદર તમે ખૂબ ખૂબ દાન કરી રહ્યા છો. એક લાલજી મહારાજના પ્રતિનિધિ તરીકે હું અહીં આવ્યો, આજ મારું સન્માન થયું એ બદલ ખૂબ ખૂબ આપણા આજે મોઢાણીયા પરિવાર તરફને દરેકને, મોટા પરિવાર તરફને અને ગામ આખાને ખૂબ ખૂબ ધન્યવાદ છે. કરતા રહ્યો. જય સિયારામ, જય સીતારામ. એ 15 થી 20 લાખ રૂપિયાનું ભવ્ય સ્વામિનારાયણ મંદિર માનપુર બેરોનું હનુમાનજી મહારાજ કી, કાળવાનાથ કી, ગેડિયાના ઠાકરની કરું છું. તો ગેડિયાના રાજા તરીકે ગેડિયાનો ઠાકર પ્રસિદ્ધ છે. એ ગેડિયાના ઠાકર એને તમને મારે એ કહેવું છે, એ અમારા ભરવાડ સમાજનું આસ્થાનું સ્થાન છે. 18 સમાજ એને માને છે. એ ગેડિયા કારવાનાથની મૂર્તિ મોટા અંકેવાડિયા મોટકાના કૂવામાંથી નીકળી છે. આ સંદેશો લેવા માટે મારે અહીં આવવાનું થયું છે. આ જગ્યા સાથે મોટકા સમાજને શું નાતો છે એ આ મહાનુભાવો સહિત બધાને ટુકાણમાં કહેવું છે કે આઠમનો ગેડિયા મેળો ભરાય એ વખતે લાખોની સંખ્યા હોય પણ મોટકાનો 6 મહિનાનું છોકરું ન આવે ત્યાં સુધી ઠાકરની ચૂલ ખોદાતી નથી. આ એક બહુ જબરદસ્ત તમારા મોટકા સમાજનો અમારી સંસ્થા સાથે નાતો છે. આવડા મોટા ઉત્સવની અંદર જાણે અજાણે કોઈ સન્માનથી વંચિત રહી ગયા હોય તો દાદાનો ઉત્સવ છે, આપણો પોતિકો ઉત્સવ છે એમ માની અને સ્વીકારી લેજો. રખે ને શરત ચૂક હશે તો અહીંયા અમારી બલ બુદ્ધિ વિદ્યા દેવ મોહી હરવ કલેશ વિકાર. જય સિયારામ, જય જય હનુમાન. પ્રિયા બાલ સૂર્ય ભાવ પવન સોમનાથી કૃતં સદા પોતાની સેવા કાયમ આપણને કરતી રહી છે એવા રસિકભાઈ મંગલેશ્વર રામદાસજી બાપુ રાજીપાનો હાર પહેરાવી રહ્યા છે.
પ્રમુખ શ્રી મુકેશભાઈના ઘરના પધારો. આપણા પ્રમુખ શ્રી મુકેશભાઈ મોટા કેવાડિયા એમના ધર્મપત્ની અર્ધાંગીની જો હાજર હોય તો એમને વિનંતી છે કે જલ્દીથી આપણી પાસે સમય મર્યાદા છે. વિખ્યાત ડાન્સર કમલેશ પટેલનો ડાન્સ અને આપણે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જેના માટે આપણે એકત્રિત થયા છીએ એ સમય પણ નજીક આવે છે ત્યારે આપણા મહાનુભાવોનું સન્માન આપણે હૃદયથી કરવા માંગીએ છીએ. આપણે એનું સન્માન કરી કનુભાઈએ 6,87,000 રૂપિયા જેવી માતબર રકમ અત્રે આપી હતી અને કાલે એવો સંકલ્પ થયો અને આ રકમ 11 લાખ સુધી પહોંચાડે છે. એવા આવા સંતોના પધાર્યા આપણને ગંગાયના સરસ્વતી ત્રિવેણી લાભવું. એક વાર યજ્ઞનારાયણના દર્શન, એક વાર કથાનું શ્રવણ, સંત તમારા પગે લાગો.